મોકલો, આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકોને આપણે ચૂંટણી આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે, બધા સાથે આવીને ઉભા રહેશે, એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઉભો રહેશે। ત્યારે તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું, હવે સમય આવી ગયો છે, બધાને બહુ આપણે મતો આપ્યા, બહુ ચૂંટી લાવ્યા છે, પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂંટાવવું જોઈએ એવી મારી તમને વિનંતી છે। સારા માણસો નક્કી કરો, એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો, ધારાસભ્ય બનાવો, જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને ચૂંટીને તમે મોકલીએ। આજ વિનંતી કરવા માટે આવ્યો છું, આજે તમારી વચ્ચે આવ્યો, તમારે બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો। મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા, ડેડિયાપાડા એ મારો વિસ્તાર છે, મારો પરિવાર છે, ત્યાંથી હું ધારાસભ્ય છું, મારું ગામ છે, મારું ઘર છે, પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે, આ પણ મારો પરિવાર જ છે, આ પણ મારું કુટુંબ જ છે। જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ, મને દિવસે હોય કે સાંજે હોય રોટલો અને શાક તો મળી જશે, મળી જશે ને મળી જશે। ત્યારે વધારે વાત નથી કરતો, જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ, વિક્રમભાઈ, આશુતોષભાઈ, આશીષભાઈ, એમની આખી ટીમ, અમારા સરપંચશ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય, વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને સરોજબેન થી માંડીને બધા જ લોકો, હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા, મારા પરિવાર સાથે ઉભા હતા, બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા, વ્રત રાખતા હતા, ઉપવાસ કરતા હતા, અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા। તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય આદિવાસી।